કરીએ અમદાવાદની. અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવા. અફવાને પગલે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ચાર્ટર પ્લેનને ઉતરવામાં થયું વિલંબ. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ચાર્ટર પ્લેન ઉતરવાની મંજૂરી ન અપાઈ. ફ્લાઇટની તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી. તપાસ કર્યા પછી ચાર્ટર પ્લેનને ઉતરવાની મંજૂરી અપાઈ. આજે અમદાવાદમાં સરદાર સ્મારક ખાતે મળશે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પાસેથી. અનિતા, જે એક તરફ સીડબ્લ્યુસીની બેઠક અને કોંગ્રેસના જે નેતાઓ છે તે પણ અહીં આવવાના હતા, ત્યારે અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની અફવાને લઈને રાહુલ અને સોનિયાને પણ મોડું થયું છે. શું માહિતી? હાલ કોંગ્રેસની જે અધિવેશન ની બેઠક યોજવાની હતી, જેને લઈને રાહુલ ગાંધીનું આગમન જે ફ્લાઇટમાં થવાનું હતું તેને ઉડાવી દેવાની વોશરૂમમાંથી લેટર દ્વારા મળી હતી. લંડનની જે ફ્લાઇટ છે તેને ઉડાવી દેવાની ધમકીને લઈને 2 કલાક સુધી પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. એટીસી ના સિગ્નલ બાદ આજે લંડનથી આવતી ફ્લાઇટને આજે લેન્ડ કરવાની મંજૂરી મળી હતી, પરંતુ જે પ્રકારનો મેસેજ અત્યારે મળી રહ્યો છે અને બોમ્બની અફવા હતી, જેને લઈને રાહુલ અને સોનિયા ગાંધીના એક ચાર્ટર પ્લેનને ઉતરવામાં વિલંબ થયું હતું. એટલું જ નહીં, બોમ્બની અફવાના કારણે ચાર્ટર પ્લેનને ચેક પણ કરવામાં આવ્યું હતું, કારણ કે વોશરૂમમાં જયારે આ પ્રકારનો લેટર મળ્યો હતો તે એરપોર્ટ ખાતે બી કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં તે અફવાના કારણે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ચાર્ટરને ઉતરવાની મંજૂરી મળી ન હતી અને તપાસ બાદ ચાર્ટરને એરપોર્ટ ઉપર અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી મળતા લાંબા સમય બાદ તે પ્લેનને ઉતારવામાં આવ્યું હતું. ખાસ તો અમદાવાદમાં જયારે આજે કોંગ્રેસની સીડબ્લ્યુસીની બેઠક છે ત્યારે આ પ્રકારની બોમ્બની અફવાને લઈને હાલ તો પોલીસ દ્વારા અને જે કેન્દ્રીય એજન્સીઓ છે તેનો દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. બિલકુલ અનિતા, માહિતી બદલ આભાર.